24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। મહાપ્રભુજીએ નંદોત્સવને ઐશ્વર્ય લીલા કહે છે। પ્રભુ જગતમાં ધર્મનું સ્થાન અને રક્ષણ કરવા પધાર્યા। ગિરિરાજ શાસ્ત્રીજી ડભોઈ દશાલાડ ભવન ખાતે ગોવાસી નયનાબેન ગોપાલદાસ શાહ પાનવડવાળા પરિવારના સ્મરણાર્થે પિયુષભાઈ પારેખ ડભોઈવાળાના મનોરથી સ્વરૂપ શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન લીલા, મહારાસ, રૂકમણી વિવાહ, નંદ મહોત્સવ જેવા અલૌકિક મનોરથ પ્રસંગો યોજાયા। વ્યાસપીઠ પરથી ગિરિરાજ શાસ્ત્રીએ જણાવ્યું કે વૈષ્ણવના દોષ ન જુઓ, વ્રજ પ્રભુનું ઘર છે। ગિરિરાજ સાક્ષાત કૃષ્ણ છે। ભગવાન કૃષ્ણ એટલે આનંદ ઉત્સવ। ગોપીજનો માટે પ્રભુ રળિયા। મહારાસની ચંદ્ર સરોવર અને કામવનમાં પ્રભુએ લીલા કરી। ગોવર્ધન લીલા એ આશ્રય લીલા છે। ઠાકોરજીની સેવા માટે સમય નિશ્ચિત હોતો નથી, પણ હૃદય પ્રભુમાં સ્થિર થાય તે વિરોધ લીલા કહેવાય। ગુરુ કૃષ્ણ સેવા અને ભાગવતના જ્ઞાની હોવા જોઈએ, પણ હૃદય પ્રભુમાં સ્થિર થાય તે વિરોધ લીલા કહેવાય। ગુરુ કૃષ્ણ સેવા અને ભાગવતજીના જ્ઞાની હોવા જોઈએ। જેમ સૂરજ અને તડકો અલગ નથી, તેમ પ્રેમ અને ભગવાન અલગ નથી। પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે રાસ, ગોપીઓ રે ઘેલી બની। રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા। રસિયો રૂપાળો મારો બેલરે મન ઘેર જાવું ગમતું નથી। એમ સંગીતકારોએ સંગીતના સથવારે રમઝટ બોલાવીને વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા હતા। ચંદ્ર સરોવર અને કામવનમાં મહારાસ કરી રહ્યા હોય તેવો કથામાં માહોલ જોવા મળ્યો। મુખ્ય મનોરથી પિયુષભાઈ પારેખ દ્વારા કથામાં કાળઝાળ ગરમીમાં પણ સુંદર આગવું આયોજન ખડે પગે રહીને કરી રહ્યા છે અને સમૂહમાં આરતી ઉતારીને મહાપ્રસાદ આરોગીને સૌ વિખૂટા પડ્યા। Shah